ગમે તેવું દુઃખ પડે, ગમે તેવું સંકટ આવે, પણ ત્યારે ભગવાનનો માર્ગ, ભક્તિનો માર્ગ છોડવાનો નથી. પણ આપણે તો શું કરીએ, છે દુઃખ આવે, કઈ ગયો તારો ભગવાન, એમ કે ભગવાનને ભૂલી જઈએ. પણ સોનું હોય ને, સોનાની 4 વખત કસોટી થાય. સોનાને સોની ઘસી જુએ અને કાપી જુએ અને તપાવી જુએ, હે, અને કેટલા એરંડા માર ખાવા પડે ત્યારે એમાંથી ઘરેણું બને અને ત્યારે એની કિંમત થાય. તો આ જીવન છે, એની કસોટી તો હોય જ ને. હે, ડગલે ને પગલે કસોટી થવાની. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેકની તૈયારી ચાલતી હતી અને બીજે દિવસે દશરથે કીધું કે તમારે વનમાં જવાનું છે અને ભરતને ગાદીએ બેસવાનું છે. તો ભગવાન જેવા ભગવાનને પણ 14 વર્ષ વનમાં ફરવું પડતું હોય તો આપણે કોણ ખેતકી મૂડી. જીવનની અંદર કષ્ટ આવે, તકલીફ આવે, દુઃખ આવે ત્યારે ભગવાનને વધારે યાદ કરવાના, વધારે ભક્તિ કરવાની છે. ભગવાનને દોષ દેવાનો નહીં. પણ આપણે બધા દુઃખ પડે, સંકટ આવે એટલે ભગવાનને છોડી દઈએ છીએ, ભૂલી જઈએ છીએ. અહીંયા એ જ કહે છે, હું પંથે તમારો છોડું નહીં અને પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી